સ્વાગત છે આપનું ગુજરાતી ટીમ લાઈવમાં। ગોધરા સબ જેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં HSCની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું। પાવી જેતપુર તાલુકાના ભેંસાવહીના HSCના કેન્દ્ર પર ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી હતી। પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો। કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી, ત્યારે તંત્રએ અરજીને સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી HSCના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક PSI કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતનો પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે કૃષ્ણકાંત રાઠવાની HSCની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલતી હોય, જેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે, અને કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો। મારું નામ કૃષ્ણકાંત છે, મારું ગામ ઘાઘરપુરા છે। મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો। મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી, અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી, અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા, એટલે હું પરીક્ષા માટે ખૂબ આભારી છું। મારું ભવિષ્ય બગડતું હતું, એટલે હવે મેં ખૂબ आरोपी नाम है कृष्णकांत पूनमभाई राठवा, रहे धांधलपुर डूंगरी फड़िया। જેઓનો એક્સિડન્ટ કેસની અંદર એને હાલ ગોધરા સબજેલ ખાતે છે। તેઓને નામદાર કોર્ટે HSC ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે। ઓકે, આપનું નામ? હું PSI નગીનભાઈ ચિતાભાઈ રૂ।